ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ સહિતના આગેવાનોએ એક આવેદનપત્ર જિલ્લા કલેક્ટર કચેરીએ પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં અનેક જગ્યાએ ગેરકાયદેસર રીતે માટી અને રેતીનું ખોદકામ ચાલી રહ્યું હોવાના મુદ્દે સંબંધિત અધિકારીઓ અને ખાણ ખનીજ વિભાગને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં ગેરકાયદેસર ખોદકામ અંગે ફરિયાદ કરવામાં આવે ત્યારબાદ થોડા જ સમયમાં ખોદકામ કરતા લોકોને ફરિયાદ કરનાર વ્યક્તિનું નામ અને મોબાઈલ નંબર જેવી વ્યક્તિગત માહિતીની જાણ થઈ જાય છે. આ પરિસ્થિતિથી એવી શંકા ઊભી થાય છે કે ફરિયાદની માહિતી સંબંધિત કચેરીઓ કે અધિકારીઓમાંથી બહાર લીક થઈ રહી છે. આવી પ્રવૃત્તિ અત્યંત ગંભીર છે અને તેના કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે અવાજ ઉઠાવનાર લોકોના જીવને જોખમ ઊભું થવાની શક્યતા રહે છે. આ મામલે નિષ્પક્ષ અને ગંભીર તપાસ કરવાની આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરાઈ છે. ભરૂચ જિલ્લાની અંદર ઘણી જગ્યાએ જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે, જેવી કે ખાણ ખનીજની અંદર લાગતા વળગતા જે ખોટી રીતે ગેરકાયદેસર રીતે માટીકામ રેતીકામ જે રીતે ખોદકામ કરી રહ્યા છે અને ભરૂચ જિલ્લાને જે બદનામ કરવાનું જે કાવતરું ચાલી રહ્યું છે, એની રજૂઆતો આપણે જ્યારે વારંવાર ખાણ ખનીજને આપતા હોય છે ત્યારે આ જે વ્યક્તિના વિરુદ્ધની અંદર જે રજૂઆત આપી છે, એના જે વિડીયો અને ફોટા જે મોકલ્યા છે એ ખાણ ખનીજ સિવાય આપણે કોઈને પણ મોકલતા ન હોય, તેમ છતાં પણ જે આરોપી છે, જે ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ કરે છે, આવા લોકોને જ્યારે ખબર પડી જતી હોય, આ ખૂબ ગંભીર બાબત છે. આનાથી જે લોકો માહિતી આપી રહ્યા છે, જે માહિતી પહોંચાડી રહ્યા છે, એ લોકોના જીવને જોખમ જ્યારે આનાથી અનુભવી રહ્યું હોય ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રીને આની લેખિતમાં રજૂઆત આમ આદમી પાર્ટીના લેટર પેડ ઉપર આજે આપી છે. આગામી દિવસોની અંદર અમે આશા રાખીએ છીએ કે ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ ચાલે છે એ બંધ થવી જોઈએ. આજે દારૂની જે દેશી દારૂના અડ્ડાઓ ચાલતા હોય એની જ્યારે માહિતી જ્યારે જનતા આપતી હોય છે, આ ફક્ત અમે નહીં પરંતુ જાહેર જનતા કોઈ પણ આપતી હોય તે તમામ લોકોના નામ અને નંબર સહિત એ લોકોના વ્યક્તિ નામ સહિત એ લોકો જ્યારે ડિક્લેર કરતા હોય છે, આ ખૂબ ગંભીર બાબત છે. આની ઉપર કાયદાકીય પ્રક્રિયામાં જે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરાવી જ જોઈએ.